એકાગ્રતા વધારવા માટે 4 સરળ ટિપ્સ. 1. માઇન્ડફુલનેસ અને ધ્યાનનો અભ્યાસ કરો. માઇન્ડફુલનેસ એટલે અહીં અને અત્યારે હાજર રહેવું. જ્યારે આપણે આપણા મનને વર્તમાનમાં રાખીએ છીએ ત્યારે વિક્ષેપો ઓછા થાય છે. દરરોજ 5 થી 10 મિનિટનું ધ્યાન જાદુઈ રીતે તમારી એકાગ્રતામાં વધારો કરી શકે છે. કેવી રીતે કરવું? એક શાંત ખૂણો શોધો અને બેસો. તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમારું મન ભટકતું હોય તો ચીડાયા વિના ફરી પ્રયાસ કરો. 2. ઊંઘને તમારો મિત્ર બનાવો. શું તમે જાણો છો કે ઊંઘનો અભાવ તમારા મગજને સુસ્ત બનાવે છે? જો તમને પૂરતી ઊંઘ ન મળે તો એકાગ્રતા, યાદશક્તિ અને નિર્ણય લેવાની શક્તિ ઓછી થાય છે. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ તમારા મગજને તાજગી આપે છે. શું કરવું? સૂતા પહેલા ફોન અને ટીવીથી દૂર રહો. તમારા રૂમને ઠંડો અને આરામદાયક બનાવો. ચોક્કસ સમયે સૂવાની આદત પાડો. કોહલી જેવા ખેલાડીઓ સારી ઊંઘને પોતાની શક્તિ માને છે. તેમની ફિટનેસ અને ધ્યાન કેન્દ્રિત કરવાનું રહસ્ય તેમની ઊંઘની આદતો પણ છે. તો આજથી ઊંઘ માટે સમય આપો અને જુઓ કે તમારું મગજ કેટલી ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે. 3. વિક્ષેપોથી દૂર રહો. આજના સમયમાં ફોન, નોટિફિકેશન અને સોશિયલ મીડિયા આપણું ધ્યાન ચોરી લે છે. એક અભ્યાસ કહે છે કે પહેલા લોકો 2.5 મિનિટ માટે ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા, પરંતુ હવે આ સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે. તેનાથી કેવી રીતે બચવું? કામ કરતી વખતે તમારા ફોનને સાયલન્ટ કરો અથવા તેને દૂર રાખો. એવી શાંત જગ્યા પસંદ કરો જ્યાં કોઈ તમને ખલેલ પહોંચાડે નહીં. તમારા ડેસ્ક પર ફક્ત જરૂરી વસ્તુઓ જ રાખો. કલ્પના કરો કે તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અને દર 2 મિનિટે ફોન વાગે છે. શું તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો? જવાબ છે ના. આ નાના ફેરફારો સાથે તમારું ધ્યાન સાચવો. 4. મોટા કાર્યોને નાના ટુકડાઓમાં વિભાજિત કરો. મોટું કાર્ય જોઈને મન ગભરાઈ જાય છે અને એકાગ્રતા તૂટી જાય છે. પરંતુ જો તમે તેને નાના ભાગોમાં વહેંચો છો તો બધું સરળ બની જાય છે. કેવી રીતે કરવું? ધારો કે તમારી પાસે એક મોટું કાર્ય છે. તેને ભાગોમાં વહેંચો. પહેલા યોજના બનાવો, પછી સંશોધન કરો અને પછી લખવાનું શરૂ કરો. દરેક ભાગ પૂર્ણ કર્યા પછી તમારી જાતને થોડો વિરામ આપો. કોહલી પણ મેદાન પર આવું જ કરે છે. તે આખી મેચ વિશે વિચારતો નથી, પણ દરેક બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારે પણ આ યુક્તિ અજમાવવી જોઈએ. દરેક નાની જીત તમને આગળ લઈ જશે. એકાગ્રતાથી તમને શું મળે છે? એકાગ્રતા ફક્ત કામ પૂર્ણ કરવા પૂરતી